મારું નામ ગુંજન છે. અમારા ઘરમાં ખુશીના ગીતો વાગતા હતા. ચારે તરફ ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ખુશીનું વાતાવરણ હતું. બધા લોકો ખૂબ જ ખુશ હતા અને સૌથી વધુ હું ખુશ હતી કારણ કે મારી દીદીની લગ્ન હતા. ઘરમાં ઘણા મહેમાનો રોકાયેલા હતા અને ઘણું કામ હતું. હું પણ કોઈને કોઈ કામમાં વ્યસ્ત જ હતી. લગ્નની ખુશી સાથે મને મારી બહેન ઘર છોડીને જતી હોવાનું દુઃખ પણ હતું કારણ કે અમે બંને બહેનોમાં ઘણો પ્રેમ હતો અને એકબીજા વચ્ચે ઘણી સારી સમજ હતી. હું ભલે મારી દીદી કરતાં 5 વર્ષ નાની હતી, પણ છતાં અમે બંને દેખાવ અને સ્વાસ્થ્યમાં એક જ ઉંમરના લાગતા હતા. અમે બંને બહેનોની સુંદરતાની ઘણી તારીફ કરતા હતા. અમે 2 બહેનો હતી, જ્યારે અમારા 3 ભાઈઓ હતા અને 3 ભાઈઓ હતા અને ત્રણેય ભાઈઓ અમારા કરતાં નાના હતા. મારી દીદી આ ઘર છોડીને જતી હોવાના વિચારથી મને ઘણું રડવું આવતું હતું. તે માત્ર કાલ સુધીની મહેમાન હતી, કારણ કે કાલે તેમની બારાત આવવાની હતી અને તે હંમેશા માટે પોતાના સસરાલ જવાની હતી. મારી મમ્મી કહેતી હતી કે દીદીના લગ્નના 1 વર્ષ પછી મારા પણ લગ્ન કરી દેશે, પણ હું હજુ લગ્ન નહોતી કરવા માંગતી, કારણ કે હું નોકરી કરવા માંગતી હતી. મારી બહેનનું જે ઘરમાં રિશ્તો લાગ્યો હતો, તે લોકો ખૂબ જ સારા હતા અને મારા જીજુ તો ખૂબ જ સ્માર્ટ છે. તેમની મમ્મી પપ્પા મારી દીદીને ઘણો પ્રેમ કરતા હતા. મારી દીદીનો રિશ્તો 3 મહિના પહેલા લાગ્યો હતો. તેમના લગ્નની સારી શોપિંગ પણ તેમની સાસુએ જાતે તેમને સાથે લઈને કરાવી હતી. છેવટે મારી દીદી તેમની એકલોતી વહુ હતી. તેથી તે દરેક વસ્તુ મારી દીદીની પસંદની જ લઈ આવી હતી. અમે લોકો દીદી સાથે હળદીની રસમ કરી રહ્યા હતા. મારી દીદીનો મૂડ ઠીક નહોતો. ખરેખર મારી દીદી કોઈ બીજા સાથે પ્રેમ કરતી હતી. તે છોકરો અમારા મોહલ્લામાં જ રહેતો હતો. દીદીના પ્રેમની વાતો તો આખા મોહલ્લામાં થઈ ગઈ હતી. અમારા અહીં પ્રેમ કરનારા લોકોને ખોટા સમજવામાં આવે છે. જ્યારે લવ મેરેજ કરવું કોઈ ખોટી વાત નથી. લવ મેરેજ કરનારા લોકોને લોકો જીવવા દેતા નથી. તેમને ખોટા સમજે છે. મારી દીદી જે છોકરા સાથે પ્રેમ કરતા 5 વર્ષથી હતો. આ વાત જ્યારે મારા મમ્મી પપ્પાને ખબર પડી તો તે લોકોએ દીદી પર ઘણી દાંટ લગાવી હતી. અહીં સુધી કે તે છોકરાના કારણે પપ્પાએ દીદી પર હાથ પણ ઉઠાવી લીધો હતો. દીદી તો જીદ પર અડી રહી હતી કે તેમને એ જ છોકરા સાથે લગ્ન કરવા છે. મારા પપ્પા ખૂબ જ ઇજ્જતદાર માણસ હતા. જ્યારે તેમને દીદીના આ અફેર વિશે ખબર પડી તો તેમને ઘણો ગુસ્સો આવ્યો હતો. તે કોઈને કોઈ રીતે દીદીની આ વાતને દબાવી દેવા માંગતા હતા. પણ દીદીએ કોઈની ન સાંભળી અને તે લગાતાર તે છોકરા સાથે મળતી રહી. મેં પણ દીદીને અનેક વખત મનાવ્યો હતો. તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી કે તમારા લગ્ન પપ્પા ક્યારે આ છોકરા સાથે થવા દેશે નહીં, કારણ કે તે છોકરાની હજુ સુધી નોકરી નહોતી લાગી. તે 25 વર્ષનો થઈ ગયો હતો. છતાં પોતાના પિતાની કમાણી પર જ પોતાનો ગુજારો કરતો હતો. મારા પપ્પાએ મારા ભાઈઓને તેમનું ભણતર પૂરું થતાં જ પોતાની પાસે દુકાન પર રાખી લીધા હતા. જ્યારે અમારા મોટા છોકરા સાથે નહોતા હતા. મારા મોટા ભાઈ નોકરી કરવા માંગતા, જે મહેનત કરવાનું જ ન જાણતો હોય. આજકાલ લગ્ન પછી 100 ખર્ચા થાય છે, પણ તે છોકરો આ વાત સમજતો નહોતો. કહેવા માટે તો અમારા ઘરે રિશ્તો મોકલવા માટે પણ તૈયાર હતો, પણ પપ્પાને દીદીના લગ્ન તે ઘરમાં કરવા જ નહોતા, કારણ કે તે છોકરાનો ઘણો મોટો પરિવાર હતો અને દર બીજા ત્રીજા દિવસે ભાઈઓમાં આપસમાં લડાઈ ઝઘડો થતો રહેતો હતો. આ વાત મારા પપ્પાને શું આખા મોહલ્લાને જ ઘણી ખરાબ લાગતી હતી. જે ઘરના લોકોથી મારા પપ્પા નફરત કરતા હતા. છેવટે તે ઘરમાં પોતાની દીકરીના લગ્ન કેવી રીતે કરી શકે? દીદીનો અફેર તે છોકરા સાથે હતો. આ વાત આખા મોહલ્લાને ખબર પડી ગઈ હતી, જેના કારણે મારી દીદીની ઘણી બદનામી થઈ રહી હતી, કારણ કે લોકો અમને ઘણા સારા સમજતા હતા. જ્યારે તે લોકોને મારી દીદી વિશે અમારી સારાઈઓને ભૂલી ગયા હતા. જ્યારે તે લોકોને મારી દીદી વિશે ખબર લાગી અને મારી દીદીને બદનામ કરવા લાગ્યા હતા. મારા પપ્પાની પણ મોહલ્લામાં કાફી બેઇજ્જતી થવા લાગી હતી. એટલી નીકળી નહીં, કારણ કે લોકો તેમને કહેતા હતા કે તમારી દીકરી જેટલી શરીફ લાગતી હતી એટલી નીકળી નહીં. મારા પપ્પા લોકોની વાતોને જેમ તેમ બરદાસ્ત કરતા હતા અને પોતાના અહંકારમાં આવીને તેમણે જબરદસ્તી દીદીનો તેમની મરજી વિના જ રિશ્તો નક્કી કરી દીધો હતો. દીદી આ રિશ્તા માટે નહોતી માનતી. તે છોકરા સાથે જ લગ્ન કરવા માંગતી હતી, પણ જ્યારે પોતાના પપ્પાની જિંદગી પ્યારી છે કે પછી તે છોકરા સાથે લગ્ન કરવું. જો તે મારી મરજી મુજબ લગ્ન ન કર્યા તો તું મારું મરેલું મોં જોઈશ. આ વાત સાંભળીને દીદી નબળી પડી હતી અને તેમણે આ રિશ્તા માટે હા કરી દીધી હતી. તેમણે આ રિશ્તા માટે હા કરી દીધી હતી. દિલિજન્સ સાથે તે છોકરાને ભૂલી હતી, કારણ કે પપ્પાએ તેમના માટે ઘણો સારો છોકરો જોયો હતો. છોકરો ખૂબ જ સીધો સાદો, સંસ્કારી અને નોકરી કરતો છોકરો હતો અને છોકરાનો પરિવાર પણ ખૂબ નાનો હતો. ઘરમાં માત્ર 3 જ લોકો હતા. દીદી ક્યાંય પોતાનો નિર્ણય બદલી ન લે, તેથી પપ્પાએ તેમના લગ્ન જલ્દીથી કરવાનો નિર્ણય કરી લીધો હતો. એ જ કારણ હતું કે તેમના લગ્નમાં અમે લોકોએ માત્ર 3 મહિનાનો જ સમય લગાવ્યો હતો. મારા પપ્પા તો આગલા જ મહિને લગ્ન કરી દેવા માંગતા હતા, પણ છોકરાવાળાએ અમારી પાસે તૈયારી કરવા માટે થોડો સમય માંગ્યો હતો. તેથી લગ્ન 3 મહિના સુધી વધી ગયા હતા.
દીદીએ રિશ્તા માટે હા કરી દીધી હતી અને તેમનો મૂડ પણ ઠીક રહેવા લાગ્યો હતો. અમને યકીન થઈ ગયું હતું કે દીદી છોકરાને પૂરેપૂરો ભૂલી ગઈ છે. તેમણે તેને પોતાના દિલમાંથી કાઢી નાખ્યો હતો, કારણ કે જેની સાથે તેમના લગ્ન થવાના હતા તે છોકરા કરતાં ઘણો વધુ સારો હતો. મારી દીદીએ પોતાના માતા પિતાની મરજીને પોતાની મરજી માનીને ઘણી સમજદારી દેખાડી હતી અને આ કારણે બધા લોકો ખૂબ ખુશ હતા. પણ હવે તેમના લગ્ન થવાના હતા તો હું તેમની લાગણીઓને સારી રીતે સમજી શકતી હતી. તેમને ક્યાંક ને ક્યાંક પોતાના પ્રેમની યાદ આવતી જ હશે. તેથી જ તે મને અસ્વસ્થ લાગતી હતી. મારી દીદીએ તે છોકરાના કારણે ઘણી માર ખાધી હતી અને પોતાના માતા પિતાની નજરોમાં પણ તે ઘણી માર ખાધી હતી. પણ હવે અહીં લગ્ન કરવાના કારણે મમ્મી ઘણી નીચે ગઈ હતી. પણ હવે લગ્ન કરવાના કારણે મમ્મી પપ્પાના દિલમાંથી પણ તેમની સારી દીની બારાત આવી હતી અને દિવસે મારી દીદીની બારાત આવી હતી અને ખુશીથી અમે લોકોએ તેમને વિદાય કરી દીધી હતી. મારા મમ્મી પપ્પાએ પણ તેમને સદા સુખી રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. મમ્મી પપ્પાના દિલમાંથી તો એક ઘણો મોટો બોજો ઉતરી ગયો હતો. કારણ કે જ્યારે દીકરી માતા પિતાની ઇજ્જત સાથે રમત કરવા લાગે તો માતા પિતાને પોતાની જિંદગી ખરાબ લાગવા લાગે છે અને તે ઈચ્છે છે કે જેમ તેમ બસ તેમની દીકરી ઇજ્જતથી પોતાના સસરાલ ચાલી જાય. મારી દીદી પોતાના સસરાલ જઈ ચૂકી હતી. મને તેમની ઘણી યાદ આવતી હતી. હું તેમને યાદ કરીને ઘણું રડતી હતી, કારણ કે અમે બંને એક જ રૂમમાં સૂતા હતા. મારી દીદીએ પોતાના અફેર વિશે મને પોતાની એક એક વાત કહી હતી. પણ હવે શું કરવાનું હતું? આ બધી વાતોને મારે પણ પોતાના દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ, કારણ કે દીદી પણ તો પોતાની જૂની વાતોને પોતાના દિલ દિમાગમાંથી કાઢીને પોતાના સસરાલ ચાલી ગઈ હતી. તેથી જૂની વાતો કરવાથી મારા માટે કોઈ પણ ફાયદો નહોતો. ફિલહાલ ઘરમાં ઘણી ખુશહાલી હતી. અમે લોકો સુકૂનથી સૂઈ ગયા હતા. અમારા અને દીદીના ફોટા સ્ટેટસ પર લગાવી દીધા હતા અને પોતાનો ફોન પણ સાયલેન્ટ કરી દીધો હતો, કારણ કે હું સૂવા પહેલાં ફોન સાયલેન્ટ જરૂર કરતી હતી. મારી કેટલીક ફ્રેન્ડ્સ હતી જે રાતના સમયે મને કોલ કરીને પરેશાન કરતી રહેતી હતી. તેમના કારણે જ હું પોતાના ફોનને હંમેશા સાયલેન્ટ કરી દેતી હતી, કારણ કે મારી સવારે લેટ સુધી સૂવાની આદત હતી. હું નહોતી ઈચ્છતી કે મને કોઈ પણ કોલ કરીને ડિસ્ટર્બ કરે. વાસ્તવમાં દીદીના લગ્નના કારણે હું ઘણી વધુ થાકી ગઈ હતી. મેં પોતાનો મોબાઈલ સાયલેન્ટ કરીને સૂઈ ગઈ હતી. આગલા દિવસે જ્યારે હું સવારે ઉઠી તો મેં પોતાનો મોબાઈલ ચેક કર્યો. આ જોઈને હું દંગ રહી ગઈ હતી કે મારા નંબર પર રાતના બજેની મિસ્ડ કોલ્સ આવેલી હતી, જે મારી દીદીનો મોબાઈલ પોતાની સાથે લઈ ગઈ હતી. પણ મને સમજાતું નહોતું કે તેમણે મને રાતના તે સમયે કોલ્સ શા માટે કરી હતી. આ સમયે તો તે પોતાના પતિ સાથે રૂમમાં હશે, તો પછી તેમને મને કોલ કરવાની આવી શી જરૂર પડી? એ જ પૂછવા માટે મેં મારી દીદીના નંબર પર કોલ કર્યો તો તેમનો નંબર સ્વિચ ઓફ જતો હતો. મને સમજાયું નહીં કે છેવટે દીદીએ મને કોલ પણ કર્યો અને પોતાનો મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ કરી દીધો. ખબર નહીં શું વાત હતી, પણ મારું દિલ ઘણું ગભરાઈ રહ્યું હતું. હું સવારે જ્યારે ઉઠી અને મારી મમ્મી પાસે ગઈ. અમે બંને મા દીકરી બેસીને નાસ્તો કરી રહ્યા હતા, જ્યારે મારા પપ્પા દુકાન પર જઈ ચૂક્યા હતા અને ત્રણેય ભાઈઓ પણ પોતપોતાના કામમાં લાગી ગયા હતા, કારણ કે લગ્ન થઈ ચૂક્યા હતા અને સારા મહેમાનો પણ સવારે સવારે જ અમારા ઘરેથી ચાલી ગયા હતા. જ્યારે હું બપોરના બજે સૂઈને ઉઠતી હતી, મારી મમ્મીની આદત હતી કે તે અમારા માટે નાસ્તો બનાવતી હતી. પહેલાં તો અમે ત્રણેય મા દીકરી એક સાથે બેસીને નાસ્તો કરતા હતા, પણ આજે તો હું દીદીને ઘણી મિસ કરી રહી હતી. નાસ્તાના સમયે અમે બંને મા દીકરી દીદીની જ વાતો કરી રહ્યા હતા. ત્યાર મેં વાતોમાં મમ્મીને દીદીની કોલ્સ વિશે કહ્યું તો મમ્મી કહેવા લાગી કે તમે બહેનો હંમેશા એક સાથે રહેતી હતી ને, તમારી બહેણે તમને કોલ કર્યો હશે. વધુ પરેશાન થવાની જરૂર નથી. સૌથી સારી વાત તો એ છે કે તે પોતાના સસરાલ ચાલી ગઈ છે. મેં મમ્મીને કહ્યું પણ મારું દિલ ગભરાઈ રહ્યું છે, અથવા કોઈ મહત્વની વાત તો તે મારી પાસે કામ તો નહોતું. મમ્મી કહેવા લાગી છેવટે પાસે નહોતી કરવી માંગતી. મમ્મી કહેવા લાગી છેવટે લગ્નની પહેલી રાતે તેને તમારી પાસે કયું મહત્વનું કામ પડશે. તું પરેશાન ન થા, તે આ સમયે સુધી સૂઈ રહે છે. તું બપોરના સમયે તેને કોલ કરીને પૂછી લેજે. મમ્મીની વાત સાંભળીને મારા દિલને પણ તસલ્લી થઈ ગઈ હતી. મેં વિચાર્યું હતું કે હું બપોરના બજે દીદીને કોલ કરીને પૂછીશ કે તેણે રાતે મને કોલ્સ શા માટે કર્યા હતા અને એ જ બહાને તેમના હાલચાલ પણ લઈ લઈશ. મને તેમની સાથે વાત કરવા માટે ઘણી એક્સાઇટેડ થઈ રહી હતી, કારણ કે હું પૂછવા માંગતી હતી કે છેવટે તેમની જિંદગીની નવી શરૂઆત કેવી રીતે થઈ, તેમનું સસરાલ કેવું છે, જીજુ કેવા છે અને તેમના સસરાલ જવા પછી કેવી રીતે વેલકમ કરવામાં આવ્યા. બપોરના બજે તો મેં દીદીને કોલ લગાવ્યો હતો, પણ હજુ પણ દીદીનો નંબર સ્વિચ ઓફ જતો હતો. પછી મેં સાંજના સમયે તેમને કોલ લગાવ્યો, પણ લગાતાર તેમનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ જ જતો હતો. હું ઘણી વધુ પરેશાનાઈ રહી હતી. તેથી ઘણી વધુ પરેશાન થઈ રહી હતી કે તમે દીદીની સાસુને ફોન લગાવો અને તેમને કહો કે તે અમારી વાત દીદી સાથે કરાવી દે.
મારી મમ્મીએ દીદીની સાસુને જ્યારે ફોન કરવાવો પણ મમ્મીનો કોલ રિસીવ નહોતો કર્યો. પણ અમે લોકો જ્યારે લગાતાર તેમને કોલ કરતા રહ્યા તો તેમણે કોલ રિસીવ કરી લીધો હતો. મમ્મીએ પહેલાં તો તેમના હાલચાલ પૂછ્યા અને પછી કહેવા લાગી કે શીતળ ફોન નથી ઉઠાવતી, તમે તેની સાથે જરા અમારી વાત કરાવી દો. તો આ હજુ પોતાના રૂમમાં પોતાના પતિ સાથે વ્યસ્ત છે. હું તેના રૂમમાં નથી જઈ શકતી. આવું સારું લાગતું નથી. નવી નવેલી દુલ્હનના રૂમમાં સાસુ નવા કપલ્સને જઈને ડિસ્ટર્બ કરે. હુંથી તેમણે કહ્યું હતું કે તે દીદી સાથે અમારી વાત થોડી વારમાં કરાવી દેશે. મારી મમ્મી દીદીની સાસુની વાત સારી રીતે સમજી ગઈ હતી. તેથી તેમણે મને પણ સમજાવવાની કોશિશ કરી કે હજુ તેની નવી લગ્ન થયા છે. તેથી તેની સાથે વાત કરવાની જીદ ન કરો. અમે કાલે તેને ફોન કરી લઈશું અથવા પછી તે જાતે ફ્રી થશે તો અમને કોલ કરી લેશે. હું પણ ખામોશ થઈ ગઈ હતી અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. પણ 2 દિવસની જગ્યાએ 3 દિવસ વીતી ગયા હતા. ન તો દીદીએ અમને કોલ કર્યો હતો અને ન જ દીદીને અમે કોઈ કોલ કર્યો હતો, કારણ કે અમે લોકો દીદીના જ કોલની રાહ જોઈ રહ્યા હતા. પણ હવે મારાથી બરદાસ્ત નહોતું થતું. મેં મમ્મીને કહ્યું હતું કે છેવટે દીદી સાથે અમારી વાત શા માટે નથી થઈ શકતી. હું તેમને કોઈ પણ રીતે તેમની સાથે વાત કરવી છે. પપ્પા ભલે દીદી સાથે તેમની સાથે પણ દીદીના જવાબ પછી તેમને પણ દીદીની સાથે વાત કરવી છે. પપ્પાને પણ દીદીની ઘણી યાદ આવતી હતી. પપ્પાએ કહ્યું હતું કે હું શીતળને કોલ કરીને કહું છું કે તે પોતાના પતિ સાથે અમારા ઘરે આવી જાય. હું આ વાતથી ઘણી ખુશ થઈ હતી. પપ્પાએ જીજુના નંબર પર કોલ લગાવ્યો હતો. જીજુએ કહ્યું કે શીતળ હજુ વ્યસ્ત છે. તે 1 કલાક પછી દીદી સાથે અમારી વાત કરાવી દેશે. પણ 1 કલાક થઈ ગયો હતો. જીજુની તરફથી કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો. પછી પપ્પાએ જીજુના નંબર ડાયલ કર્યો તો જીજુનો નંબર પણ સ્વિચ ઓફ જતો હતો. તેના પછી પપ્પાએ મારી દીદીના સસરાને કોલ લગાવ્યો તો તેમનો પણ નંબર નહોતો લાગતો. મારી દીદીના લગ્નને 4 દિવસ વીતી ગયા હતા. પણ અમારો તેમની સાથે કોઈ કોન્ટેક્ટ નહોતો થઈ શકતો. અને એવી જ કેટલીક કન્ડિશન મારી મમ્મીની પણ હતી. સમજાતું નહોતું શું દીદી અમારી સાથે વાત નહોતી કરવા માંગતી અથવા પછી તેમના સસરાલવાળા અમારી સાથે તેમની વાત નહોતા કરાવવા માંગતા. છેવટે એટલું પણ શું વ્યસ્ત થવું જ્યારે છોકરીના લગ્ન થાય તો તે પોતાના માયકાવાળાને વારંવાર કોલ કરે છે અને શરૂઆતમાં તો છોકરી પોતાના પતિ સાથે પોતાના માયકે આવતી જતી પણ રહે છે. મારી દીદીના લગ્નને 4-5 દિવસ વીતી ગયા હતા. છતાં પણ ન તો તેમણે અમારો સંપર્ક કર્યો હતો અને સમજાતું નહોતું કે શું કરવું. તેથી અમે બધા લોકોએ પ્લાન બનાવ્યો હતો કે અમે બધા એક સાથે મળીને દીદીના ઘરે જઈશું. પણ પપ્પાએ કહ્યું કે હજુ તેમના પતિ ઓફિસમાં હશે, તેથી અમે લોકો રાતે જઈશું. મમ્મી, પપ્પા, હું અને મારો સૌથી નાનો ભાઈ અમે 4 લોકો દીદીના ઘરે જવા માટે તૈયારી કરી રહ્યા હતા. મેં પોતાના કપડાં પણ ઇસ્ત્રી કરીને હેંગર પર લટકાવી દીધા હતા અને મેં વિચારી લીધું હતું કે જ્યારે હું દીદીના સસરાલ જઈશ તો તેમની સાસુ પાસે પરમિશન લઈને આવીશ કે મારી દીદી 2 તમારા ઘરે ગુજારે. સાંજના બજે રહ્યા હતા. પપ્પા અને બંને ભાઈ દુકાનથી આવી ચૂક્યા હતા. મેં બધા માટે ચા બનાવી અને અમે બધા લોકો બેસીને ચા પીતા હતા. ત્યારે અચાનક પપ્પાનો મોબાઈલ વાગવા લાગ્યો. પપ્પાએ જેમ જ પોતાનો મોબાઈલ જોયો તો તેમના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી. પપ્પા કહેવા લાગ્યા કે લો ભાઈ, તમારી દીદીનો કોલ આવી ગયો. છેવટે શીતળને અમારી યાદ આવી ગઈ. કોલ તો દીદીના સસરાના નંબરથી આવેલો હતો, પણ અમને આશા હતી કે જરૂર આ કોલ દીદીએ જ કર્યો હશે. પપ્પાએ એક્સાઇટેડ થતાં જ્યારે કોલ રિસીવ કર્યો તો પપ્પા શોક્ડ રહી ગયા હતા. પપ્પાને આ રીતે શોક્ડ જોઈને અમારું પણ દિલ દહેલી ગયું હતું, કારણ કે પપ્પા અચાનક અજીબ પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને ઘણા વધુ ગભરાયેલા લાગતા હતા. તેમના ચહેરા પર પરસેવો પણ આવવા લાગ્યો હતો. પપ્પાએ જેમ જ મોબાઈલ બંધ કર્યો તો તે પોતાનું માથું પકડીને બેસી ગયા હતા. અમે પપ્પાને પૂછ્યું કે છેવટે તમારા ફોન પર શું વાત થઈ. પપ્પાએ કહ્યું હતું કે શીતળના સસરા કહે છે કે શીતળનું મૃત્યુ થઈ ગયું છે. આ ખબર અમારા માટે કોઈ વીજળીની જેમ હતી, જેણે અમારા આખા શરીરમાં કરંટ દોડાવી દીધો હતો, કારણ કે અમે બધા લોકોને યકીન નહોતું આવતું. મારી જે બહેન 5 દિવસ પહેલાં વિદાય થઈને અહીંથી ખુશીથી પોતાના સસરાલ ગઈ હતી, અચાનક તેની મૃત્યુની ખબર સાંભળીને અમે લોકો શોક્ડ રહી ગયા હતા. છેવટે આવું કેવી રીતે થઈ શકે? મારી મમ્મીની કન્ડિશન પણ અજીબસી થઈ ગઈ હતી. અમને લાગ્યું કે આ ખોટું છે. એવી જે દીદીના આશ્રય મજાકમાં ખી દીધું હશે, પણ કોઈ એટલો મોટો મજાક કેવી રીતે કરીશ કે આમને ખની સમજાતું નહોતું. તેથી અમે લોકો જલ્દીથી દીદીના ઘરમાંથી નીકળી ગયા. જ્યારે અમે લોકો દીદીના ઘરે ગયા તો ઘરમાં સારા મહેમાનો ભરેલા પડ્યા હતા. ઘરનું વાતાવરણ પણ અજીબ શું હતું, કારણ કે જે લોકો આવેલા હતા તે રડી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા. જીજુ પણ એક તરફ ખામોશ બેસી ગયા હતા. તેમની આંખોમાં નમી હતી. દીદીની સાસુની હાલત પણ ઘણી ખરાબ હતી.
વાળ વિખેરાયેલા હતા, દુપટ્ટો એક બાજુ પડ્યો હતો. તે ખરાબ રીતે પોતાની વહુ શીતળ ચીસો પાડીને રડી રહી હતી. તેમના ઘરનું વાતાવરણ જોઈને તો અમને પણ ગભરાહટ થવા લાગી હતી અને અમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. પણ મારી દીદી ક્યાં હતી? તે જીવતી હતી કે નહીં? અને જો તે મરી ચૂકી હતી તો પછી તેમનો ડેડ બોડી ક્યાં હતો? કારણ કે ઘરમાં તો ક્યાંય પણ મને મારી દીદીનો ડેડ નજરે નહોતો આવતો. હું આ જ રીતે મારી દીદીના રૂમમાં ચાલી ગઈ. ત્યાં પણ કોઈ નહોતું. થોડી વાર પછી દીદીની સાસુએ મારા મમ્મી પપ્પા સાથે વાત કરી, કારણ કે તે થોડી પોતાની વહુના શોકમાંથી બહાર નીકળી હતી. તેમણે કહ્યું કે સારું જે તમે લોકો આવી ગયા, અમારા પર તો એક ઘણી મોટી મુસીબત આવી ગઈ. દીદીની સાસુની આંખો જોઈને લાગતું હતું કે તે ઘણું રડી રહી હતી. તેમનાથી તો ઠીકથી ચાલતું પણ નહોતું. એક બીજી સ્ત્રીએ તેમને સહારો આપેલો હતો. મારી દીદીની સાસુને કહ્યું કે બહેન, અમે તમને પોતાની દીકરી આપી હતી. અમારી દીકરી ક્યાં છે? તમારા પતિનો ફોન આવ્યો હતો કે અમારી દીકરી આ દુનિયામાંથી જઈ ચૂકી છે. ક્યાં છે અમારી દીકરી? મારી માં ચીસો પાડી તો તે કહેવા લાગી કે તમારી દીકરી સાચે જ આ દુનિયામાંથી જઈ ચૂકી છે અને તેનું અમે અંતિમ સંસ્કાર પણ કરી દીધું છે. આ વાત સાંભળીને અમે લોકો ઘણા હેરાન થઈ ગયા હતા. મેં દીદીની સાસુની વાત સાંભળીને તેમને કહ્યું કે તમારો શું મતલબ છે કે અંતિમ સંસ્કાર પણ કરી દીધો છે? તમે લોકોને અમારા આવવાની રાહ તો જોવી જોઈતી હતી. એટલી જલ્દી તમે લોકો તેમનું અંતિમ સંસ્કાર કેવી રીતે કરી શકો છો? તો તે કહેવા લાગી કે હા બેટા, તમારી બહેનની એ જ ખ્વાહિશ હતી. મારી દીદીની કઈ ખ્વાહિશ અને તમે લોકો શું કહેવા માંગો છો? દીદીની સાસુથી તો ઢંગથી બોલાતું પણ નહોતું. તેમની સાસુએ અમને બેસી જવા માટે કહ્યું અને કહેવા લાગી કે શીતળ અમારી સાથે ઘણી સારી હતી. લગ્ન પછી 3 દિવસ તેના ઘણા સારા વીત્યા હતા. પણ ન જાણે કેમ અમે તેને જ્યારે પણ તમે લોકો સાથે માટે કહીએ તો તે મના કરી દેતી હતી. તમે લોકો વારંવાર અમને ફોન કરીને કહેતા હતા કે શીતળ સાથે વાત કરાવી દો, પણ તે તો તમારી સાથે વાત કરવા જ નહોતી માંગતી. જ્યારે મારા દીકરાએ શીતળને એ પણ કહ્યું હતું કે તું મારી સાથે પોતાના માયકે ચાલ, તો તેણે તમારા ઘરે જવાથી પણ સાફ ઇનકાર કરી દીધો હતો. તેનું કહેવું હતું કે તે પોતાના ઘરવાળા સાથે નથી મળવા માંગતી, અહીં સુધી કે તેમની શક્લ પણ નથી જોવી માંગતી. તે કહેતી હતી કે હું હવે આ ઘરમાં આવી ગઈ છું તો આ જ મારું ઘર છે. પણ એક વાત ઘણી અજીબ હતી. તમારી દીકરીએ મારા દીકરાને સ્વીકાર નહોતો કર્યો. તે મારા દીકરાની નજીક પણ નહોતી જતી. આ 3 દીકરાની નજીક પણ હજુ સુધી તેણે મારા દીકરા સાથે કોઈ વાતચીત નહોતી કરી. મારો દીકરો જાતે જ તેની સાથે વાતચીત કરતો હતો. પણ તમારી દીકરી મારા દીકરા સાથે ઉખડી રહેતી હતી. મારો દીકરો તમારી દીકરીને તમારા ઘરે લાવીને આ વાત તમે બધા લોકોની સામે કરવા માંગતો હતો કે છેવટે શીતળ મારા દીકરાને એક્સેપ્ટ કેમ નથી કરતી. પણ તમારી દીકરીએ મારા દીકરાને કહ્યું કે તે કોઈ બીજા સાથે પ્રેમ લગ્ન આ ઘરમાં કરાવી દીધી, તો તે આથી જ મેં બધાથી નારાજ છે. તેથી તે કંઈ પણ કરીને તમે લોકો સાથે કોઈ કોન્ટેક્ટ નહોતી રાખવા માંગતી. પણ કાલે રાતે તો શીતળે હદ જ કરી દીધી, જે દિવસથી લગ્ન થયા છે. મારો દીકરો બીજા રૂમમાં સૂતો હતો, કારણ કે તમારી દીકરી તેને પોતાની નજીક જ નહોતી આવવા દેતી. સવારે જ્યારે મારો દીકરો પોતાના રૂમમાં અલમારીમાંથી પોતાના કપડાં કાઢવા લાગ્યો તો આ જોઈને દંગ રહી ગયો કે શીતળ બેહોશ પડેલી હતી અને જેને દંગ રહી ગયો કે જાગ નીકળી રહ્યો હતો. તેણે શોર મચાવીને અમને બંનેને પણ બોલાવી લીધા. જ્યારે અમે તેને જોયો તો શીતળ સાચે જ ઘણી ખરાબ હાલતમાં હતી અને તેની હાથમાં લખેલું હતું કે હું પોતાના માતા પિતા સાથે ઘણી નારાજ છું. તેમણે મારા લગ્ન મારી પસંદ મુજબ નહોતા કરાવ્યા અને જ્યાં તેમણે મારા લગ્ન નથી મળતું, તો પછી હું તેની સાથે સારી જિંદગી કેવી રીતે ગુજારીશ? હું આવી જિંદગી નથી જીવી શકતી જ્યાં પર મારા માતા પિતા જ મારા પોતાના નથી. હું આથી જ ઝહેર ખાઈને પોતાની જાન આપી રહી છું. જે માણસને હું પસંદ નથી કરતી એવા માણસ સાથે જિંદગી ગુજારવાથી વધુ સારું છે કે હું મૃત્યુને ગળે લગાવી લઉં. પણ મારી ખ્વાહિશ છે કે મારા ઘરવાળાને પછી મારા મરવાની ખબર આપવી. તેના પહેલાં જ મારું અંતિમ સંસ્કાર કરી દેવું, કારણ કે હું પોતાના પરિવારવાળાને પોતાની મરેલી શક્લ પણ નથી બતાવવા માંગતી. આ કહીને દીદીની સાસુ ખામોશ થઈ ગઈ હતી અને ફૂટફૂટ કરીને રડવા લાગી. મમ્મી પપ્પાએ તો આ વાત પર પોતાનું દિલ જ પકડી લીધું હતું અને તે લોકો ઘણા વધુ રડવા લાગ્યા હતા. પણ ના જાણે કેમ મારું દિલ તેમની સાસુની વાત માનવા તૈયાર જ નહોતું. મેં દીદીની સાસુને કહ્યું કે તમે જે પણ કહ્યું છે તે સાચું છે. દીદી જરૂર કોઈ સાથે મોહબ્બત કરતી હતી, પણ જ્યારથી તેમનો રિશ્તો તમારા દીકરા સાથે લાગ્યો હતો ત્યારથી તે પોતાના દિલ દિમાગમાંથી તે છોકરાને કાઢી ચૂકી હતી. અને દીદી મમ્મી પપ્પા સાથે નારાજ હોઈ શકે છે, પણ મારી સાથે નારાજ નહોતી. તેમણે લગ્નની પહેલી રાતના બજે મને કોલ્સ કરી હતી. તે મમ્મી પપ્પા સાથે વાત નહોતી કરવા માંગતી, તેમની સાથે નહોતી મળવા માંગતી, પણ તેમણે મારી સાથે મળવાની કોશિશ શા માટે નહોતી કરી? હું દીદીની સાસુની આ વાતની કોશિશ શા માટે નહોતી કરી? મારું દિલ નહોતું માનતું કે દીદી મારી સાથે નારાજ હોઈ શકે છે. દીદીની સાસુ કહેવા લાગી કે બેટા, હવે આ તમારા ઘરેલું મામલા તો તમે લોકો જ જાણો.
તમારા ઘર પર શું શું થયું હતું, શું નહીં. આ અમને શું ખબર, પણ તમારી બહેને અમને જે કહ્યું અમે તો તે વાત પર જ ધ્યાન આપ્યું. જીજુ પણ દીદીની યાદમાં ઘણા રડી રહ્યા હતા અને અમે બધા લોકોનું પણ રડી રડીને ખરાબ હાલ હતું. રાતના બજે અમે લોકો દીદીના ઘરેથી પાછા આવ્યા હતા, પણ અમને દીદીના મૃત્યુનો ઘણો અફસોસ હતો. મને તો યકીન જ નહોતું આવતું કે મારી એટલી સારી દીદી આ દુનિયા છોડીને જઈ ચૂકી છે. પણ મારું દિલ અને દિમાગ વારંવાર તે વાત પર જતું હતું કે દીદી મારી સાથે નારાજ નહોતી હોઈ શકતી. અહીંની તો તેમે નારાજ નહોતી હોઈ શકતી. દીદીની શંકા દીડ નારાજ નહોતી. હું પોતાના આ શંકાને દૂર કરવા માંગતી હતી કે દીદીની સાસુ ખોટું બોલી રહી છે. મેં આ વાત પોતાના મમ્મી પપ્પાને કહી અને તેમને કહ્યું કે દીદી સાથે કંઈક ખોટું કર્યું હોય. પણ પપ્પા કહેવા લાગ્યા, ગુંજન, શીતળના સસરાલવાળા ખૂબ સારા લોકો છે. તે જોયું નહીં તે લોકોનું શીતળના મરવા પર કેટલું ખરાબ હાલ હતું. તું તે લોકો પર શંકા કરી રહી છે. જ્યારે અમારી સાથે નફરત કરતી હતી તો અમે કોઈ દીકરી અમારી સાથે મળવા નહોતી માંગતી. તે અમારી સાથે શંકા શા માટે કરીએ? પપ્પાની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ હતી. પણ મેં વિચાર્યું હતું કે હું પોતાની શંકાને દૂર કરવાની કોશિશ જરૂર કરીશ. તેથી આગલા દિવસે હું ખામોશીતા દીદીના સસરાલવાળા પાસે માહિતી એકઠી કરવા લાગી. એક બીજી સ્ત્રી સાથે મારી વાત થઈ હતી. મેં તેને પૂછ્યું હતું કે શું આ ઘરમાં સાચે જ મૃત્યુ થયું હતું. તો તેમણે મને કહ્યું કે હા, મૃત્યુ તો કોઈનું થયું છે અને અર્થી પણ ઉઠી હતી. સાથે મને લોકો પાસે એ પણ ખબર પડી હતી કે દીદીના સસરાલવાળા 2 વર્ષ પહેલાં આ મોહલ્લામાં રહેવા માટે આવ્યા હતા. તેના પહેલાં તે લોકો ક્યાંય બીજે રહેતા હતા. મેં 1-2 લોકો સાથે વાત કરી હતી તો તે લોકોએ પણ મને એ જ કહ્યું હતું કે આ ઘરમાં મૃત્યુ થયું છે. મને ઘણું રડવું આવ્યું હતું અને યકીન થઈ ગયું હતું કે મારી દીદી આ દુનિયામાંથી જઈ ચૂકી છે. હું દરરોજ તેમની તસવીર જોઈને રડતી રહેતી હતી. કેટલાક દિવસ વીતી ગયા હતા જ્યારે દીદીના સાસ સસરા અમારા ઘરે આવ્યા હતા. તે લોકો ઘણા વધુ અફસોસમાં લાગતા હતા અને દીદી ઘણી તારીફ કરતા હતા કે અમારી વહુ ખૂબ સારી હતી. તે ભલે અમારી સાથે 4 દિવસ રહી પણ તેણે અમારી ઘણી સેવા કરી છે. મારા મમ્મી પપ્પા પણ શોકમાં થઈ ગયા હતા. બલકે 3 ભાઈઓ પણ તે દિવસથી ઘરમાં જ હાજર હતા, કારણ કે કોઈનું પણ દીદીના મૃત્યુ પછી કોઈ કામ કરવાનું મન જ નહોતું. દીદીની સાસુએ મને બોલાવ્યું હતું અને પોતાની પાસે બેસાડી લીધું. તને જોઈને મને પોતાની ઘણી પસંદ છે. તને જોઈને મને પોતાની વહુની યાદ આવે છે. આથી જ મેં વિચાર્યું કે હું તમારા ઘરે આવી જાઉં અને તને જોઈ લઉં. બસ તને જોઈને એવું લાગે છે જાણે મારી વહુ જ સામે બેસેલી હોય. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમનું નેચર પહેલાં પણ એવું જ હતું, પણ ન જાણે કેમ આ લોકોને જોઈને મને હવે ગભરાહટ અનુભવવા લાગી હતી. થોડી વાર પછી મને મમ્મીએ રૂમમાં જવાનો ઇશારો કર્યો હતો અને હું પોતાના રૂમમાં આવી ગઈ હતી. જ્યારે તે લોકો ચાલી ગયા તો મને ખબર પડી કે મારો રિશ્તો માંગવા માટે આવ્યા હતા, કારણ કે મમ્મી પપ્પા મારા લગ્ન જીજુ સાથે કરાવવા માટે મને રાજી કરવા માંગતા હતા. પણ મેં તેમને સાફ મના કરી દીધું કે હું તેમની સાથે લગ્ન નહીં કરતા. પણ બાજ ઘરમાં મારી દી લગ્ન નહીં કરી શકું. ભલા જે ઘરમાં દુલ્હન બનીને કેવી રીતે જઈ શકું? મારા મમ્મી પપ્પાએ કાફી જોર આપ્યું હતું કે તું ત્યાં ઘણી ખુશ રહીશ. પણ મારું દિલ નહોતું માનતું. હું જીજુ સાથે લગ્ન નહીં કરી શકતી અને મેં સાફ ઇનકાર કરી દીધો હતો. મારી મરજી નહોતી, તેથી મમ્મી પપ્પાએ દીદીના સાસ સસરા સાથે પણ મના કરી દીધું હતું. આ રીતે તે વાત તો જેમ તેમ દબાઈ ગઈ હતી. પણ તેના પછી અમે લોકોએ દીદીના સસરાલવાળા સાથે કોઈ કોન્ટેક્ટ નહોતો કર્યો, કારણ કે હવે અમારી દીદી જ જીવતી નહોતી. તો અમે તેમના સસરાલવાળા સાથે કોઈ પણ રિશ્તેદારી જોડીને શું કરતા? દિવસ આ જ રીતે વીતતા હતા અને મારી દીદીના મૃત્યુને 5 મહિના વીતી ચૂક્યા હતા. હું દર દિવસ પોતાની દીદીને યાદ કરતી રહેતી હતી. મમ્મી પપ્પા પણ તેમને ઘણા યાદ કરતા હતા, કારણ કે બધા લોકો જ આ વાત એક્સેપ્ટ કરી ચૂક્યા હતા કે દીદી આ દુનિયામાંથી જઈ ચૂકી છે. જ્યારે મમ્મી પપ્પા તો દીદીના મૃત્યુ પર ઘણા શર્મિંદા પણ થઈ રહ્યા હતા, કારણ કે તેમની દીકરી તેમની સાથે નારાજ હતી. હું હજુ લગ્ન નહોતી કરવા માંગતી. મેં પોતાના મમ્મી પપ્પાને સાફ બોલી દીધું હતું કે હું નોકરી કરવા માંગુ છું. તેથી મેં નોકરી પર જતાં 1 મહિનો વીતી ગયો હતો. મને નોકરી પર જતાં 1 મહિનો વીતી ગયો હતો. એક દિવસ હું પોતાના ઓફિસમાં બેસીને કામ કરી રહી હતી. જેમ જ મેં કોલ એટેન્ડ કર્યો તો ફોન પર કોઈ છોકરી બોલી રહી હતી અને ખરાબ રીતે રડી રહી હતી. મને માત્ર સિસકીઓની આવાજ આવતી હતી. હું વારંવાર હેલો બોલી રહી હતી, પણ કોઈ બોલતું જ નહોતું. મેં કહ્યું, બોલો ના, તમે કોણ છો? ઠીક છે, નહીં બોલવું તો હું મોબાઈલ બંધ કરી દઉં છું. મેં એટલું જ કહ્યું હતું કે પાછળથી મને ફોન પર એક આવાજ સંભળાયો હતો. તે આવાજ એવો આવાજ હતો જેણે મારા પગ નીચેની જમીન ખેંચી લીધી હતી. સામે ફોન પર બોલનારી છોકરીએ મને કહ્યું હતું, ગુંજન, હું બોલું છું. શીતળ, તમારી દીદી. આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં કહ્યું, કોણ? તો બીજી વખત એ જ વાત દોહરાવવામાં આવી હતી.
આ અવાજ સાચે જ મારી દીદીનો અવાજ હતો. દીદીનો અવાજ સાંભળીને હું ફૂટ કરીને રડવા લાગી હતી. તો તે કહેવા લાગી કે હા ગુંજન, હું જ બોલું છું. મેં દીદી કહેવા લાગીને હું ખામોશ થઈ ગઈ હતી. દીદી કહેવા લાગી, ગુંજન, હું તમને મળવા માંગુ છું. દીદીએ મને એડ્રેસ આપ્યો હતો અને કહ્યું હતું કે 1 કલાક પછી તું મને આ એડ્રેસ પર આવીને મળ. હું ઓફિસથી છુટ્ટી લઈને આ એડ્રેસ પર દીદી સાથે મળવા માટે પહોંચી ગઈ હતી. પણ સાથે સાથે મને એ પણ ડર હતો કે ક્યાંક કોઈ મને દીદી તો આ દુનિયામાંથી જઈ ચૂકી છે. કારણ કે દીદી તો આ દુનિયામાંથી જઈ ચૂકી છે અને ફોન પર બોલનારી છોકરીનો અવાજ પણ બિલકુલ દીદીના જેવો જ લાગતો હતો. પણ છતાં પણ હું ભગવાનનું નામ લઈને આ એડ્રેસ પર ચાલી ગઈ હતી. આ વિશે મેં પોતાના ઘરવાળામાંથી કોઈને પણ કંઈ કહ્યું નહોતું. આ એક હોટલના રૂમનું એડ્રેસ હતું. હું જ્યારે આ રૂમ સુધી પહોંચી અને રૂમનો દરવાજો બજાવવા લાગી. જેમ જ દરવાજો ખુલ્યો તો મારી આંખો ફાટી રહી ગઈ હતી. આ જોઈને કે સામે કોઈ બીજું નહીં પણ મારી દીદી જ ઊભેલી હતી. મેં ઝટથી દીદીને ગળે લગાવી લીધી અને તેમને સ્પર્શ કરીને આ જોવાની કોશિશ કરી રહી હતી કે તે બિલકુલ સાચી સલામત છે અને હું કોઈ સપનું તો નથી જોતી, પણ આ હકીકત હતી કે મારી દીદી મારી સામે હતી. દીદી પણ મને જોઈને ઘણું રડી રહી હતી. દીદી મેં પૂરા 7 મહિના દીદીએ જલ્દીથી મને રૂમની અંદર કરી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને મને બેસવા માટે કહેવા લાગી. અમે બંને બહેનો એકબીજા સાથે ગળે મળીને રડી રહ્યા હતા. દીદી કહેવા લાગી કે તું મને જોઈને એટલી હેરાન કેમ થઈ રહી છે? તે મને શોધવાની પણ કોશિશ નહોતી કરી. ગુંજન, હું તમે લોકો સાથે ઘણી નારાજ છું. મેં કહ્યું, દીદી, સમજવાની કોશિશ નહોતી કરી અથવા તમે અમે લોકો સાથે મળવા જ નહોતા માંગતા. તમે અમારી સાથે નારાજ હતા. દીદી મારી વાત સાંભળીને ચોંકી ગઈ અને કહેવા લાગી કે હું તમે લોકો સાથે નારાજ ક્યારે હતી? તને ખબર નથી ગુંજન, મારી સાથે મારા સસરાલવાળાએ શું કર્યું છે? દીદીની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ હતી કે તે પોતાના સસરાલવાળા પર ઇલ્ઝામ લગાવી રહી છે. મેં કહ્યું, દીદી, તમારા સસરાલવાળાએ તો અમને કહ્યું હતું કે તમે આ દુનિયામાંથી જઈ ચૂકી છો, બલકે તમે સુસાઇડ કરી હતી અને સુસાઇડ નોટમાં તમે એ પણ લખ્યું હતું કે તમારું જલ્દીથી અંતિમ સંસ્કાર કરી દેવું, કારણ કે તમે પોતાના પરિવારવાળાનો ચહેરો પણ નથી જોવા માંગતા. દીદી કહેવા લાગી, ગુંજન, તું નથી જાણતી, મારા સસરાલવાળા ખૂબ જ ખતરનાક લોકો છે. તે લોકોએ તમને મારા વિશે બધું બિલકુલ ખોટું કહ્યું. હું તને કહું છું કે મારી સાથે શું થયું હતું, હું ક્યાં ગઈ હતી અને હું અહીં સુધી ફરીથી કેવી રીતે પહોંચી. દીદીએ મને પોતાની વાર્તા કહેવાની શરૂઆત કરી હતી. દીદીએ કહ્યું કે જ્યારે હું વિદાય થઈને પોતાના સસરાલ ગઈ તો જેટલા પણ મહેમાનો હતા તે બધા લોકો પોતપોતાના ઘરે ચાલી ગયા હતા અને મને મારા રૂમમાં મોકલી દેવામાં આવ્યો હતો. પણ હું કાફી લાંબો સમય રાહ જોતી રહી, પણ મારો પતિ રૂમમાં આવ્યો જ નહોતો. રાતના બજે રહ્યા હતા જ્યારે મારી કહેવા લાગી કે ચાલો ઊભા થાઓ, તમને જવું છે. હું તેમની વાત સાંભળીને દંગ રહી. ખતના આ સમયે તે મારી સાથે ક્યાં જવાની વાત કરી રહી છે? હું પોતાની સાસુને ગૌરથી જોઈ રહી હતી જ્યારે તેમણે મારા ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી અને કહેવા લાગી કે તને મારી વાત સમજાઈ નહીં, જલ્દીથી ઊભા થાઓ, તને જવું છે. સવાર થવાથી પહેલાં અમારે તને અહીંથી મોકલવું પડશે. પોતાની સાસુનું આવું રૂપ જોઈને હું ઘણી પરેશાન થઈ ગઈ હતી. હું જોરથી ચીસો પાડવાની કોશિશ કરી રહી હતી કે તમે મને મારો છો અને મને ક્યાં મોકલવા માંગો છો? જ્યારે મારો પતિ કોઈ નોર્મલ માણસ નથી, તે હંમેશા પોતાની માના કહેવામાં રહેનારો માણસ છે. હું પોતાની સાસુ સાથે ઝઘડો કરી રહી હતી કે હું પોતાના ઘરે ભાગી જઈશ અને તે લોકોને કહીશ કે મારી સાસુએ મને માર્યું છે. તેથી મેં ગુસ્સામાં પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને મેં તમને કોલ રિસીવ નહોતો કર્યો. ઝઘડતા હું તમને કોલ કરતી રહી જેથી તમે લોકો સુધી મારી ખબર પહોંચી શકે કે હું મુસીબતમાં છું. પણ મારી સાસુએ એક ઝટકાથી મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને તેને તોડી નાખ્યો. આ ત્રણેય જ લોકો કોઈ ગેંગ સાથે જોડાયેલા છે. આ લોકોએ મને ખામોશીથી રાતના અંધારામાં કોઈ કારવાળા અમીર માણસ સાથે મોકલી દીધી. હું શોર પણ નહોતી મચાવી શકતી કારણ કે તેમણે મારા હાથ પગ બાંધી દીધા હતા અને મારા મોં પર પણ કપડું બાંધી દીધું હતું. મને કારની ડીગીમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. અને તે કારવાળાએ મને બેહોશીનું ઇન્જેક્શન લગાવી દીધું જેનાથી હું બેહોશ થઈ ગઈ હતી. જ્યારે હું હોશમાં આવી તો હું પોતાના શહેરથી ઘણી દૂર આવી ચૂકી હતી. ખરેખર મારા સસરાલવાળાએ મને વેચી દીધી હતી. હું પૂરા 2 દિવસ સુધી બેહોશ રહી અને મને ખબર જ નહોતી કે આ લોકો મને ક્યારે ને કેવી રીતે દુબઈ લઈ આવ્યા. અહીં આવ્યા પછી મને ખબર પડી કે મને વેચી દેવામાં આવ્યો છે અને અહીં આવ્યા પછી પણ મારી કિંમત લાગવાની છે. હું ઘણું રડી હતી, ઘણું તડપી હતી અને તે લોકો પાસે ઘણી માફી પણ માંગી હતી અને તેમને કહ્યું હતું કે મને છોડી હતી અને તેમને કહ્યું હતું કે મને છોડી દો, હું કોઈને પણ કંઈ નહીં કહું. મને તમે બધા લોકોની ઘણી યાદ આવતી હતી, પણ એટલી દૂર જઈને પછી મારી મદદ ભલા કોણ કરી શકે? તેથી હું ખામોશ રહી.
જ્યાં પર અમે છોકરીઓને તૈયાર કરીને વેચવા માટે ઊભા કરવામાં આવે છે. ત્યાં પર કાફી સારા અમીર લોકો છોકરીઓને મોંઘા ભાવે ખરીદીને તેમને પોતાની સાથે લઈ જતા હતા. સારી છોકરીઓ ખામોશ ઊભી રહેતી હતી, પણ હું રડતી રહેતી હતી, કારણ કે મને બધાની ઘણી યાદ આવતી હતી અને હું કોઈપણ રીતે તે નર્કમાંથી નીકળવા માંગતી હતી. મને સૌથી વધુ ગુસ્સો પોતાના સસરાલવાળા પર હતો. મારી સાસુએ જેટલા સારા દેખાતા હતા એટલા સારા નહોતા. કે અમે તો તારા જેવી ના જાણે કેટલી છોકરીઓને લગ્નનું ઝાંખું આપીને વેચી ચૂક્યા છીએ. અમે લોકો એક ગેંગનો હિસ્સો છીએ અને અમારો વેપાર જ આ છે. હું આ જ રીતે ત્યાં પર ઘૂંટ કરીને જીવતી હતી. જ્યારે એક દિવસ એક છોકરાએ મને ખરીદી લીધી. તેણે મને પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યો હતો. હું તેની આગળ હાથ જોડીને કહેતી હતી કે પ્લીઝ મને જવા દો, મારી ઇજ્જત ખરાબ ન કરો. તો તેણે મને કહ્યું કે હું તારી ઇજ્જત ખરાબ કરવા માટે તને અહીં પર નથી લાવ્યો. હું તને પસંદ કરું છું, કારણ કે હું તને ત્યાં પર કાફી સમયથી જોઈ રહ્યો છું. તારી આંખોમાં મને સાચાઈ નજરે આવે છે. એવું લાગે છે જાણે તું દુઃખોથી ભરેલી હોય. તેણે મને કહ્યું હતું કે તે દુબઈમાં જ કામ કરે છે અને તેની આ દુનિયામાં કોઈ પણ નથી. તે ખૂબ એકલો છે. તે કોઈ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ તેની સાથે કોઈ પણ છોકરી લગ્ન કરવા માટે તૈયાર નાંગતો હતો. પણ તેની સાથે તે છોકરાનો રંગ ઘણો વધુ કાળો હતો. કારણ કે તે છોકરાનો રંગ ઘણો વધુ કાળો હતો, તેણે મને તેનાથી ઘણી નફરત થઈ રહી હતી. પણ જ્યારે તેણે મને પોતાની વાર્તા કહી તો મને એવું લાગ્યું કે જેટલો તેનો રંગ કાળો છે એટલો જ તેનું દિલ સફેદ છે. તેણે કહ્યું કે મારા મિત્રો ઘણા બગડેલા હતા, દરેક પ્રકારની અયાશી કરતા હતા, પણ મેં ક્યારેય કોઈ અયાશી નહોતી કરી. એવા છોકરાઓ સાથે મિત્રતા જરૂર કરી, પણ ક્યારેય કંઈ ખોટું નહોતું કર્યું. હું જ્યાંથી પણ પોતાના રિશ્તાની વાત કરતો તો તે લોકો મારો રંગ જોઈને મને ઇનકાર કરી દેતા હતા. હું સૌથી તંગ આવી ગયો હતો. તો એક દિવસ મારા નાવી કહ્યું કે તું લગ્ન ન કર અને પોતાની જિંદગીના મજા લે. કોઈ છોકરીને ખરીદ અને તેની સાથે મજા લૂંટ અને તેનો ઉપયોગ કરીને પછી તેને ફેંકી દે. મારા મિત્રોએ મને જબરદસ્તી તે બજારમાં લઈ ગયા જ્યાં પર છોકરીઓ ખરીદવામાં આવે છે. હું જ્યારે પહેલા દિવસે ગયો તો મેં જોયું હતું કે તું મને ઘણી સુંદર લાગી હતી, પણ હું તારી આંખોમાં નમી જોઈને સમજી જતો હતો કે તું મજબૂરીમાં અહીં પર આવી છે. હું દર વખતે તને જોઈને તને છોડીને આવતો હતો. ના જાણે કેમ તને જોઈને મારા દિલમાં તારી સાથે કંઈ પણ ખોટું કરવાનો વિચાર નહોતો આવતો. પણ હવે હું પોતાના પર કંટ્રોલ નહોતો કરી શકતો. મેં પોતાનામાં વિચારી લીધું હતું કે હું તને પોતાના હાથથી નહીં જવા દઉં. હું તને ખરીદી લઈશ અને તારી સાથે લગ્ન કરીશ, કારણ કે મારી જગ્યાએ જ જો તને કોઈ બીજો ખરીદી લે તો તારી જિંદગી બરબાદ થઈ જશે. તે છોકરાની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં તેને પોતાની પૂરી સ્ટોરી કહી. તેણે કહ્યું કે તું ફિકર ન કર, હું તને તમારા ઘરે લઈને ચાલું છું, કે કોઈએ મને શોધવા સુધીની કોશિશ નહોતી કરી. પછી મને ખ્યાલ આવ્યો કે જો તમે શોધવા સુધીની કોશિશ પણ કરી હશે તો તમે લોકોનું ધ્યાન પણ નહોતું ગયું હતું કે હું ક્યાંથી ક્યાં ચાલી ગઈ છું. બસ હું એ જ વિચારીને પોતાના દિલને તસલી થઈ રહી હતી. હું તમે લોકો સાથે મળવા માટે બેચેન થઈ રહી હતી. જે છોકરાએ મને અહીં પર લાવી છે તેનું નામ રાઘવ છે. હું આજે સવારે જઈ તેણે મને લાવીશ. તે મને તમને મળાવવા માંગે છે. તે મારી સાથે ઘણો પ્રેમ કરે છે. હું તેની સાથે પૂરા 3 મહિના રહી, પણ તેણે મને આજ સુધી હાથ નહોતો લખ્યો. ગુંજન, હું પોતાના સસરાલવાળાને સજા અપાવવા માંગુ છું. ગુંજન, દીદીની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા, પણ ભગવાનની કૃપાથી દીદીનો સામનો એક સારા માણસ સાથે થયો હતો. જો દીદી કોઈ બીજા માણસો સામે નહોતી બેસેલી હોતી તો કદાચ મારી દીદી આજે મારી આંખો સામે નહોતી બેસેલી હોતી. થોડીવાર પછી રાઘવ ખાણા લઈને રૂમમાં આવી ગયો હતો. રાઘવ સાચે જ એક ઘણો સારો માણસ હતો. હવે અમને દીદીના સસરાલવાળા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો હતો. અમે લોકો સીધા પોલીસ સ્ટેશનમાં ચાલી ગયા હતા અને પોલીસને સારી વાત કહી દીધી હતી. પોલીસે જ્યારે દીદીના સસરાલમાં છાપો માર્યો તો ખબર પડી તે લોકો પોતાનું ઘર વેચીને ક્યાંય બીજે ચાલી ગયા હતા. પોલીસે અમને કહ્યું હતું કે એક ગેંગ છે જે આ જ રીતે લગ્નનું ઝાંખું આપીને વહુને વેચી દે છે અને બધાને એ કહે છે કે ઘરમાં વહુનું મૃત્યુ થઈ ગયું છે. આ લોકો આવું માત્ર મારી દીદી સાથે જ નહીં પણ ના જાણે આવી કેટલી છોકરીઓ સાથે કરી ચૂક્યા હતા. આ લોકો અલગ અલગ શહેરમાં જઈને પોતાની ઓળખ બદલીને રહે છે અને પોતાના દીકરાનો ઉપયોગ કરીને છોકરીઓને વેચી દે છે. પોલીસ સ્ટેશનમાં આવા અનેક લોકો વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી, પણ ફાઇનલી પોલીસમાં મારી દીદીની ઇન્ફોર્મેશન આપ્યા પછી તે લોકોને પકડવામાં કામયાબ રહી હતી, કારણ કે વેચનારી કોઈ પણ છોકરી પાછી નહોતી આવી જે પોલીસને ઇન્ફોર્મેશન આપી શકે. દુબઈ પોલીસે પણ તે પૂરા ગેંગને અરેસ્ટ કરી લીધો હતો જે છોકરીઓને ખરીદતા હતા અને તેમની તસ્કરી કરતા હતા. હું પોતાની દીદીને લઈને જ્યારે ઘરે પાછી આવી તો મારા મમ્મી પપ્પા દીદીને જોઈને દંગ રહી ગયા હતા અને તે લોકોએ દીદી સાથે માફી પણ માંગી હતી, કારણ કે હું દીદીને કહી ચૂકી હતી
કે તેમના સસરાલવાળાએ અમને તેમના વિશે કેવી વાતો કહી હતી. દીદીએ કહ્યું હતું કે તે ભલે તે છોકરા સાથે મરજીની આગળ પોતાના પ્રેમને છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. રાઘવ ભલે શકલ સુરતનો સારો નહોતો, પણ તે દિલનો એક ઘણો સારો માણસ હતો. રાગ પોતાની તકલીફને મારી દીદીની તકલીફ સાથે મેળવી હતી. મારા મમ્મી પપ્પાએ ખુશીથી રાઘવના અને પછી મારી દીદી વિદાય થઈને દુબઈ રાઘવ સાથે જઈ ચૂકી હતી. દરરોજ દીદી અમને કોલ કરીને અમારી સાથે જઈ ચૂકી હતી. દરરોજ દીદી અમને કોલ કરીને સાથે વાત પણ કરે છે અને પોતાના પતિ ખૂબ સારા માણસ છે. દીદીના સસરાલવાળાને પોલીસે પકડી લીધા હતા અને તેમનો પૂરો ગેંગ અરેસ્ટ થઈ ચૂક્યો હતો. આ રીતે અમારા શહેરમાં અને બાકીના સારા શહેરોમાં પણ આ લગ્નવાળા ક્રાઇમ થવા ઓછા થઈ ગયા હતા. જે લોકોએ કહ્યું હતું કે મારી દીદીની અર્થી ઉઠી હતી તે લોકોએ પણ ખોટું નહોતું બોલ્યું, કારણ કે આ લોકોએ પણ ખોટું નહોતું બોલતા હતા અને અર્થીમાં કોઈ છોકરીને લીટા દેવામાં આવતી હતી, જેથી આખા મોહલ્લાવાળાને એ જ લાગતું હતું કે આ ઘરમાં મૃત્યુ થયું છે. આ લોકોને તો કડીથી કડી સતાઈ હતી. પણ મારા મમ્મી પપ્પા આજે પણ પોતાની ભૂલ પર શર્મિંદા છે કે તેમણે પોતાની મરજી મુજબ મારી દીદીના લગ્ન કર્યા હતા, જેના કારણે મારી દીદી એટલી મોટી મુસીબતનો શિકાર થઈ ગઈ હતી. આ બનાવ પછી અમારા ઘરમાં એક નવી સમજ આવી ગઈ. લગ્ન એ બે વ્યક્તિની જિંદગીનો ખૂબ મહત્વનો નિર્ણય છે. જો બાળકો પોતાની પસંદગી વ્યક્ત કરે તો તેની પાછળના કારણો સમજીને અને યોગ્ય તપાસ કરીને જ નિર્ણય લેવો જોઈએ. અમારા પત્ની કૃપાથી દીદીને એક સારો જીવનસાથી મળ્યો, પણ ભગવાનની કૃપાથી દીદીને એક સારો જીવન તકલીફ સમજી. અમે બધા હવે જાણીએ છીએ કે લગ્નમાં દબાણ ન કરવું જોઈએ. છોકરીની ઇજ્જત અને સુરક્ષા સૌથી પહેલા છે. જો અરેન્જ મેરેજ કરીએ તો પણ છોકરા અને તેના પરિવારની પૂર્ણ તપાસ કરી લેવી જોઈએ. બાળકોની મરજી વિરુદ્ધ લગ્ન કરવાથી ક્યારે સુખ નથી મળતું. અમારી જે પણ દીદીને યાદ કરીને રડી છે, પણ હવે તેના સુખી જીવનની ખુશીથી. આ વાર્તાથી અમને એ શીખ મળી કે પોતાના અહંકાર અને સમાજના દબાણમાં આવીને બાળકોની જિંદગી સાથે રમત ન કરવી જોઈએ. દીકરીઓની સુરક્ષા અને ખુશી માટે તેમની વાત સાંભળવી અને સમજદારીથી નિર્ણય લેવો જોઈએ.